જય જય ગરવી ગુજરાત, દિશે અરુણું પ્રભાત, ધ્વજ પ્રકાશે જળહળ કુસુંબી, પ્રેમ શૌર્ય અંકિત, ભણવ ભણવ નિજ સંતતિ સૌને પ્રેમ ભક્તિની રીત. સૂર્યપુત્રી તાપીના કિનારે આવેલું, વર્ષોથી જેની જાહો જલાલીને સમૃદ્ધિનો આગવો ઇતિહાસ રહ્યો છે, એવા સુરતના આંગણે આ બેંકના ઓડિટોરિયમમાં એક અરુણા પ્રભાતે આપની સમક્ષ જ્યારે હું ઊભો થયો છું, ત્યારે સુરત એ તો નર્મદની નગરી, એણે જે રીતે ગુજરાતનું જયગાન કર્યું એને સાકાર કરવા માટે અનેક લોકોએ પ્રયત્ન કર્યો છે. અને એ પ્રયત્નમાં સુરતમાં આવેલા ઉદ્યોગ સાહસિકોનું કેટલું મોટું પ્રદાન છે એ હું સારી રીતે જાણું છું, કારણ કે મેં મારી 40 વર્ષની કારકિર્દીમાં લગભગ 10 વર્ષ વિવિધ પ્રકારના ઉદ્યોગોનું કામ, કુટીર ઉદ્યોગ હોય કે ઉદ્યોગ કમિશનનું કામ મેં કર્યું છે. અનેક વાર એ કારણે સુરત આવવાનું બન્યું છે. અને સુરતે જો આ વિકાસ કર્યો ન હોત તો આજનું ગુજરાત ગુજરાત ન હોત, એમ કહેવામાં મને જરા પણ સંકોચ કે શંકા નથી. આજે મારે આપની સમક્ષ વિચારોનું વાવેતર એ વિષય પર બોલવાનું છે. આજકાલ તો પેલા સીડ બોલ બને છે, એમ થોડા સીડ બોલ મારે આડા અવળા ફેંકવાના છે અને એને છોડમાંથી રણછોડ બનાવવાની જવાબદારી આપણા સૌની સહિયારી છે. છેલ્લા થોડા વખતથી, આમ તો મૂળ 30 વર્ષથી, એક ડોક્ટર સૂર્યકાંત પરીખ વલ્લભ વિદ્યાનગરે વિચાર વલોણું નામનું માસિક શરૂ કરેલું. એ બંધ પડી ગયું 23માં. મેં એને દત્તક લીધું છે અને એ આપણું વિચાર વલોણું માસિક મારી દીકરી વકીલ છે એ ચલાવે છે. પરંતુ પ્રબુદ્ધ નાગરિકો માટે વિચારોનું વાવેતર હોય કે એનું વલોણું હોય, એનું મંથન હોય કે ચિંતન હોય, આ ખૂબ જરૂરી છે. કોઈ પણ સુસંસ્કૃત સમાજ માટે સતત વિચારતા રહેવું, અને જેમ ભગવાન બુદ્ધે કહ્યું છે કે કોઈ વાત બુદ્ધિગમ્ય રીતે વિચાર્યા વિના સ્વીકારી ન લેવી, એ વાત માટે જ્યારે એટલી મોટી સંખ્યામાં 10-10 સંસ્થાઓના સહયોગથી આજે આ કાર્યક્રમ યોજાયો છે, આ 115માં પ્રસંગે હાજર રહેતા હું ધન્યતાની લાગણી અનુભવું છું. જ્યારે હું જીવન વ્યવસ્થાપનની વાત કરું ત્યારે મને અમૃત ઘાયલનો એક નાનો શેર યાદ આવે છે. ફરક તારાને મારા વચ્ચે એટલો જાહિદ, વિચારીને તું જીવે છે, હું વિચારીને જીવીને વિચારું છું. આ માર્મિક વાત છે. આમ તો ઉલટી વાત કરી છે એણે કે આ અલગારી સ્વભાવ હોય એને માટે બરાબર છે, પણ બાકી બધાએ તો વિચારીને જ જીવવું જોઈએ. અને આગળ લખે છે, જીવનનું પૂછતા હો તો જીવન છે ઝેર ઘાયલનું, જીવનનું પૂછતા હો તો જીવન છે ઝેર ઘાયલનું, છતાં હિંમત જુઓ કે નામ અમૃતલાલ રાખે છે. આમ જુઓ તો મારું પણ કંઈક આવું ખરું. ગુજરાતમાં દારૂબંધી છે અને સૌ મને પીકે લહેરી તરીકે ઓળખે છે. સુરતમાં ગની દહીવાળાને યાદ કરવા જોઈએ ને. જિંદગીનો એ જ સાચો સાચ પડઘો છે ગની, હોય ના વ્યક્તિ અને એનું નામ બોલાયા કરે. આ ખરેખર આપણા સૌ માટે જીવનના વ્યવસ્થાપનનો ઉદ્દેશ શું? આપણે કંઈક મૂકીને જઈએ, કંઈક શાશ્વત મૂકીને જઈએ. દેહ ક્ષર છે, પણ આપણો અક્ષર હોય એ આપણા દેહ કરતાં વધારે ચાલે છે. વ્યક્તિ કરતાં સંસ્થાનું આયુષ્ય વધારે હોય છે. એ રીતે આપણે જો કરીએ તો જિંદગીની ખાસિયતો અને વિશેષતાઓ તો અનેક છે. પણ મૂળ વાત શું છે કે જિંદગી ક્ષણભંગુર છે, સમયની શક્તિ અમાપ છે અને કાળની ગતિને કોઈ રોકી શકતું નથી. ગઈકાલે જ જેની જન્મ જયંતિ મનાવી
એવા કબીરજી શું કહે છે? પાણી કેરા બુદબુદા અસ મનુષ્ય કી જાત, પાણી કેરા બુદબુદા અસ મનુષ્ય કી જાત, દેખત હી છુપ જાયગા જો તારા પ્રભાત. જીવન જેટલું ક્ષણભંગુર છે એટલું જ અનિશ્ચિત છે. એટલા માટે આપણા ગુજરાતીમાં કહેલું, થવાનું ના થવાનું કહે નજુમી કોણ એવો છે. આપણે પેલા અંબાલાલ પટેલની આગાહીઓ ઘણી સાંભળીએ છીએ, પણ આ વાત જુદી છે કે થવાનું તે થવા દેજે, ભલે મન મસ્ત થઈને રહેજે, ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. જીવનમાં પળે પળે પડકારો આવે છે. જીવન એ પરીક્ષા છે, જીવન એ કસોટી છે, અને સામાન્ય રીતે અનેકના જીવનમાં એક સાંતા તેર તૂટે એવો ઘાટ થયા કરતો હોય છે. એટલા માટે કવિ ઉમાશંકરે બહુ સારી વાત કરી, અને જ્યાં કાપડ ઉદ્યોગ ફૂલો ફાયલો છે એને તો આ નાનું એવું મુક્તક ગમશે. સપનાનો વાણો અને સ્નેહનો તાણો, એ બેનું ગૂંથેલું જીવન જાણો અને માણો પણ ખરા. બાકી તો મનોજ ખંડેરિયાના શબ્દોને યાદ કરું જીવન માટે, તો જે શોધવામાં જિંદગી આખી પસાર થાય છે, જે શોધવામાં જિંદગી આખી પસાર થાય છે, એ જ હોય પગની તળે એવું પણ બને છે. સમાજમાં મોટા ભાગની દોડધામ કરતા લોકોને જોઈએ ત્યારે આપણને પેલી કસ્તુરી મૃગની વાર્તા આવે, જેની નાભીમાં કસ્તુરી છે, પણ એ કસ્તુરીની તલાશમાં એની સુગંધની પાછળ એ મૃગ દોડ્યા કરે છે. એમ આપણે પણ દોડતા રહીએ છીએ. અને સુરતના જ કવિ મુકુલ ચોકસીએ બહુ સારી વાત કરી છે. હાથમાં રાખ્યા જીવનભર પેન અને પોથી સજનવા, હાથમાં રાખ્યા પેન અને પોથી જીવનભર સજનવા, પણ લખી અંતે જીવનની જોડણી ખોટી સમજવા. ગયા વખતે પણ તમને આ દાખલાની ભૂલ કીધેલી, એ જ વાત મુકુલ ચોકસીએ આ શબ્દોમાં કરેલી. જીવનનું ત્રીજું પાસું છે એ સુખ દુઃખની કડીઓથી જોડાયેલી સાંકળ છે. ક્ષણે ક્ષણે આપણું મન રાજી તો બીજી ક્ષણે એ નારાજ પણ થઈ જાય છે. કવિ નરસિંહ મહેતા તો સારી સલાહ આપે છે, સુખ દુઃખ મનમાં ન આણીએ, પણ ઊભા તો મનમાંથી જ થાય છે, આપણે એને મનમાં લાવવા નથી પડતા. એ તો ઘટ સાથે રે ઘડિયા, ટાળ્યા તે કોઈના નવટળે રઘુનાથના જડિયા. આ વાત એટલા માટે સાચી છે કે ડેલ કાર્નેગી, જેમણે સ્ટોપ વરિંગ એન્ડ સ્ટાર્ટ લિવિંગ, હાઉ ટુ ઇન્ફ્લુઅન્સ પીપલ એન્ડ મેક ફ્રેન્ડ્સ, બેસ્ટ સેલર, સેંકડો લગભગ 100 વર્ષ બેસ્ટ સેલર કરી, એ મરવા પડ્યા અને એમના બધા મિત્રો ભેગા થયા. ડેલ કાર્નેગી બહુ નારાજ અને નિરાશ હતા. એટલે એમના એક મિત્રે કહ્યું, ડેલ તને શું તકલીફ છે? હવે એટલી તને સમૃદ્ધિ મળી, એટલી ખ્યાતિ મળી, તારી આખા દુનિયામાં વાહવા છે, અનેક લોકો તારા જીવનમાંથી પ્રેરણા લે છે. અને ડેલ કાર્નેગીએ કહ્યું કે અરે રહેવા દે, મારી ઈચ્છા $100 બિલિયન એ જમાનામાં બનાવવાની હતી અને મારી પાસે $10 મિલિયન જ છે. એના ફ્રેન્ડે કીધું કે 10 છે કે 100, આ તારે હમણાં મૂકીને જ જવાનું છે. પણ આ વાત ડેલ કાર્નેગીને ન સમજાય તો અન્યને તો ક્યાંથી સમજાય. પણ ભગવાન કૃષ્ણને આપણે યાદ એટલા માટે કરવા જોઈએ કે સ્થિતપ્રજ્ઞના લક્ષણમાં એમણે 18 શ્લોકો લખ્યા છે, પરંતુ નાભી નંદતી ન દ્વેષ્ટિ તત પ્રાપ્ય શુભાશુભમ વિતરાગ ભય ક્રોધ સ્થિતધિ મુનિ તદુચ્યતે. આ વાત એટલા માટે જરૂરી છે કે આવેગોને અંકુશમાં રાખીએ અને મનને જો સમતામાં રાખીએ તો જીવનમાં સુખ તો છે જ, અને દુઃખને આપણે મેનેજ કરી શકીએ. એ વાત સાચી છે. જીવનમાં ક્યારેક સુખની હેલી આવે છે, સુખનો વરસાદ થતો રહે છે, ત્યારે ક્યારેક દુઃખના વાદળોનો ઘોર અંધકાર આપણને એક ગભરાવી દે છે, મૂંઝવી દે છે. શું કરવું એની ખબર નથી પડતી. અને એકલા ગુજરાત રાજ્યમાં દરરોજ 26 માણસો સરેરાશ એમના જીવનનો અંત આત્મહત્યાથી લાવે છે. કારણ શું છે કે સમાજની અસમાનતા, સમાજમાં પ્રવર્તતો અન્યાય, સમાજમાં પ્રવર્તતી હિંસા,
એને કારણે જ્યારે 26 માણસો પોતાનું જીવન ટૂંકાવે છે, એવે સમયે આપણે પ્રભુને એટલી જ પ્રાર્થના કરીએ અને શૂન્ય પાલનપુરીના શબ્દો ઉછીના લઈને કહું તો, હે પ્રભુ, મને જ્યારે સુખ દે ત્યારે બીજાનો વિચાર દે. આપણે પોતે સુખી થઈએ એટલે સુખ શાશ્વત તો નથી, એ પણ જીવન જેમ ક્ષણભંગુર છે. એ વીતી જાય ત્યારે જો આપણે સુખ વેચ્યું હશે, આપણે સુખ બીજા જોડે સાથે રહીને અનુભવ્યું હશે, તો એ સુખ ચોક્કસપણે લાંબો ચાલશે. આ પ્રશ્ન આપણે કરવો હોય તો સુખ કોને કહેવાય? આનો ઉત્તર આપતા મારે એક સુંદર ઉપમાનો સહારો લેવો છે. જીવન એ તો રંગબેરંગી ફૂલોનો ઢગલો છે. જીવનના વ્યવસ્થાપનમાં આપણે શું કરવાનું છે? આપણે એનો બુકે બનાવવાનો છે, આપણે એની ફૂલદાની સજાવવાની છે, આપણે એને ઘરમાં કે મંડપને સુશોભિત કરવાનો છે. ફૂલ છે, એ એની સુગંધ છે, કચડાશે તો પણ આપશે, પરંતુ આપણે એટલું કરવાનું છે કે જેને કારણે એક રંગબેરંગી અને સુવાસિત ભર્યો માહોલ સર્જાય. ફરી કબીરને યાદ કરું તો સુખ કે એણે બહુ સારી વાત કરી, દુઃખ में सुमरी न सब करे, सुख में करे न कोई, सुख में सुमरी न करे तो दुख काहे को હોય. આપણે જ્યારે સુખી થઈએ છીએ ત્યારે આપણે ભવિષ્યનું દુઃખ આવશે એ વાત પણ ભૂલી જઈએ છીએ, અને આપણને કોઈ દુઃખી માણસ ત્યારે નજરે પણ નથી આવતું. એટલે આપણે ખાસ ધ્યાન રાખવા જેવું છે કે સુખ અને દુઃખના સંબંધને સાથે સાથે સારો આખો એ સમાજ જોડાયેલો છે. જીવનનું ચોથું લક્ષણ છે આપણી ત્રિગુણ પ્રકૃતિ, સત્વ, રજસ અને તમસ. આ પ્રકૃતિને ચલાવવા માટે ઈશ્વરે આપણને માયાના 6 આવેગો આપ્યા છે: મદ, મોહ, કામ, ક્રોધ, લોભ અને ઈર્ષા. માનવીની જિંદગી વિશે કવિ અવિનાશ વ્યાસનું ભજન આ માયાના પ્રભાવને સારી રીતે વર્ણવે છે. રાખના રમકડા ને મારા રામે રમતા રાખ્યા રે, મૃત્યુલોકની માટીમાંથી માનવ કહીને ભાખ્યા રે, કાચી માટીની કાયા માથે માયા કેરા રંગ લગાયા. આ વાત અવિનાશભાઈએ ખૂબ માર્મિક રીતે કરી છે. આખું ભજન આપણે જો સાંભળીએ, હવે તો યુટ્યુબ ઉપર આ બધું સહેલાઈથી મળે છે, તો આપણને ખ્યાલ આવે કે એક કવિએ ભારતીય તત્વજ્ઞાનને કઈ રીતે મૂલ્યું છે અને કેવી રીતે એણે આપણી સમૃદ્ધ ભાષાના શબ્દો લઈને કામ કર્યું છે. જ્યારે નરસિંહ મહેતાએ તો વૈષ્ણવજનમાં અગાઉ જ કહ્યું હતું કે મોહ માયા વ્યાપે નહીં જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે, રામ નામ શું તાળી રે લાગી, સકળ તીર્થ તેના તનમાં રે. માયાનું વળગણ ભારે છે. એક વખત આપણે એના પ્રભાવમાંથી છૂટવા પ્રયત્ન કરીએ પણ સહેલાઈથી છૂટી શકાતું નથી. આ આવેગોને કારણે જ મોટા ભાગના ગુનાઓ થાય છે. આ આવેગોને કેમ સંયમમાં રાખવા, એને માટે સરકારી કાયદા કરતા સંસ્કાર વધારે ઉપયોગી થાય છે. એને માટે પરિવારની સમજણ, પરિવારનો ઉછેર, પરિવારનું વાતાવરણ વધારે મહત્વનો ભાગ ભજવે છે. આપણે જ્યારે યુવાન હોય કે વૃદ્ધ હોય, જઘન્ય પ્રકારના ગુના કરતા જોઈએ, છાપા ખોલીને વાંચો તો એક હારમાળા હોય છે ગુનાઓની. એ આપણી સમાજની માનસિકતા છતી કરે છે, અને એ માનસિકતા રોકવા માટે આ વિચારોનું વાવેતર એ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે એમ કહેવામાં મને જરા પણ શંકા નથી. અને સરવાળે તો આપણે જોઈએ તો નિષ્કુળાનંદજી સ્વામીએ જે 2 લીટી કહી એ તો આપણે આપણા હૃદયમાં કૂતરી રાખવા જેવી છે. ત્યાગ ટકે નહીં વૈરાગ્ય વિના, કરીએ કોટી ઉપાયજી, અંતર ઊંડી ઈચ્છા રહે તે કેમ કરી તજાયજી, કામ ક્રોધ લોભનું જ્યાં લગી મૂળ ન જાયજી, સંગ પ્રસંગે પાંગરે જોગ ભોગનો થાય રે. આપણે જોઈએ કે માણસ સાધુ બન્યો હોય, કંઈ પણ ધાર્મિક કામ કરતો હોય અને એ પણ પાપાચાર આચરે, ત્યારે આપણને આ નિષ્કુળાનંદજીની વાત યાદ આવે છે. અને આપણે એ જાળવવા માટે
ખૂબ જ પ્રયત્ન કરવો જોઈએ અને એ પ્રયત્નમાં શિક્ષણનો જે ભાગ હોવો જોઈએ એ વ્યાપારીકરણને કારણે બિલકુલ રહ્યો નથી અને આજે શિક્ષણમાં જેને કહેવાય શોષણ છે, શિક્ષણમાં સ્પર્ધા, ઈર્ષા છે, એ બધા તત્વોને આપણે દાખલ કરીને આપણી ગુરુકુળની પરંપરાને આપણે ટાળી દીધી છે. જીવનમાં પાંચમી મહત્વની બાબત છે કે જીવનમાં શું મહત્વનું છે? પુરુષાર્થ મહત્વનો છે કે પ્રારબ્ધ મહત્વનો છે? એક આપણા સંતે કહ્યું, અજગર કરે ના ચાકરી, પંછી કરે ના કામ, દાસ મલુકા કહે ગયે સબકા દાતા રામ. ભગવાન ભરોસે જીવો. આ સચ્ચિદાનંદજીના મને થોડા પુસ્તકો આપ્યા. મારો ખૂબ એમની જોડે અંગત સ્નેહ સંબંધ રહ્યો છે. અનેક વાર એમને મળવાનું થયું અને કલાકો સુધી એમની પાસેથી મને વાતો સાંભળવા મળી. એ કહે છે કે પુરુષાર્થ, વીરતા, પરાક્રમ આ જ માણસના જીવનને સાર્થક બનાવે છે અને જેમણે ક્રાંતિકારી પરિવર્તનો લાવ્યા એવા સ્વામી સચ્ચિદાનંદને આજે આપણે યાદ કરીએ. અને આની સામે આપણા બાલાશંકર કંથારિયા નામના કવિએ કહેલું, અરે પ્રારબ્ધ તો ઘેલું રહે માંગે દૂર એ તો, અરે પ્રારબ્ધ તો ઘેલું રહે માંગે દૂર એ તો, ન માંગે દોડતું આવે ન વિશ્વાસે કદી કહેજે. આ પુરુષાર્થ અને પ્રારબ્ધની ચર્ચા કરું ત્યારે મને દુલા કાગે એક દુહામાં, એક આજના જમાનામાં કહું તો લઘુકથા લખેલી. એક હતો મદારી, હવે તો ગેરકાયદેસર થઈ ગયા છે. એને સાપ પકડવો તો આખો દિવસ જંગલમાં ભટક્યો, થાકી ગયો પણ ક્યાંય સાપ ન મળ્યો. સમી સાંજે એક સાપ દેખાયો. થાકેલા મદારીએ એને પકડીને કરંડિયામાં નાખી થોડું ખાય અને એ સૂઈ ગયો. સાપ કરંડિયામાં પડ્યો શું કરે? ત્યાં તો સૂકા રોટલાના બટકા હતા. સાપ તો એ ખાઈ ન શકે, પણ એક ઉંદર નીકળ્યો. એને રોટલાની ગંધ આવી. એણે કરંડિયામાં કાણું કર્યું. સાપને ઉંદરનું ભોજન મળ્યું અને બહાર જવાનો રસ્તો મળ્યો. આનો આપણી કહેવત છે, કરે ઉંદરને ભોગવે ભોરી. કર્મ કર્યું ઉંદરે, પુરુષાર્થ કર્યો ઉંદરે, અને પ્રારબ્ધ એનું સારું હતું કે જે મોત માટે એના દાંત કાઢી નાખતે થોડા દાડામાં જે સાપ મરી જાત એ જીવી ગયો. એટલે ત્યારે દુલા કાક કહે છે કે પુરુષાર્થ હોય કે પ્રારબ્ધ હોય, એના મહત્વ પ્રત્યે જો આપણે જોતા રહીશું અને કશું નહીં કરીએ તો દાસ મલુકા કે એમ આપણને કોઈ આવીને મોંમાં કોળિયો મૂકી જવાનું નથી. એ વાત આપણે સૌએ જીવન વ્યવસ્થાપનમાં સમજવા જેવી છે. આ જીવનનું સત્ય શું છે? જીવનનું સત્ય એટલું જ છે કે 84 લાખ યોનિમાં માનવ જન્મ દુર્લભ છે. માનવી પાસે બુદ્ધિ છે. સૂક્ષ્મ બાબતો વિચારીને એ અનેક પ્રશ્નો ઉકેલી શકે છે. સુગ્રી નામનું પક્ષી કેટલી નજાકતથી કેવો સુંદર માળો બનાવે, પણ એને આપણે કહીએ કે કંઈ ફર્નિચર કે વાહન બનાવતો એને ન આવડે. કારણ કે એ એમની ઇન્સ્ટિંક્ટ એને કહે છે, જે જન્મજાત એમની જે ક્રિયા છે એથી વિશેષ એ ન કરી શકે અને એ તત્વજ્ઞાનને તો ન જ સમજી શકે. જીવન સ્વયંસ્ફૂર્ણાથી જરૂર જીવી શકાય, પણ આપણે જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજી, બુદ્ધિ અને સહયોગથી જે એક જીવનને અમૂલ્ય બનાવ્યું છે એ જીવનનો અર્થ છે. ઈશ્વરે આપણને આ અનોખો અવસર આપ્યો છે. એમાં અગણિત સંભાવનાઓ છે. દરેક વ્યક્તિ શું કરી શકશે એની સંભાવનાનો યાદી એ અનંત છે. એનો કોઈ અંત હોતો નથી અને ક્યારે કોણ શું કરી દેશે એની આપણને ખબર નથી. આ બુદ્ધિ શક્તિ છે એ મહત્વની છે, એટલો સહયોગ છે. જ્યારે કોઈ જંગલમાં રહેતો માણસ શિકાર કરતા ઈજા પામ્યો હશે અને બીજા માણસે એની સારવાર કરી હશે, જંગલમાં ને ગુફામાં રહેતો કોઈ માણસ માંદો પડ્યો હશે અને બીજા માણસે એમને લઈને કંઈક એમને સારવાર અને આરામ કરાવ્યો હશે, જમાડ્યો હશે, ત્યારથી માનવના વિકાસની શરૂઆત થાય છે. એકલી બુદ્ધિશક્તિથી નહીં પણ સહયોગથી એક સામાન્ય
શારીરિક બળ ધરાવતો માણસ આખી પૃથ્વી ઉપર પોતાનો પગદંડો જમાવી શક્યો છે. એનું કારણ એ છે આજે આપણે જ્યારે જીવનમાં જો આપણે સ્નેહનો, સંબંધોનો અને સહયોગનો ત્રિવેણી સંગમ રચીએ તો જીવનનું વ્યવસ્થાપન સરળ બને છે. જીવનના વ્યવસ્થાપનમાં 7 સ, આ સસલાનો સ, શકોરા કે ષટકોણનો નહીં, આ સમાં પહેલો વેલો છે સમય. જન્મ અને મરણના 2 બિંદુઓ જે ભગવાન નક્કી કરે છે એની વચ્ચેનો સમય એટલે આપણું જીવન. આ સમય ખૂબ કિંમતી છે અને કાળના વિરાટ પ્રવાહમાં એનું પ્રમાણ અલ્પમાં અલ્પ છે. સમયનો સદુપયોગ કરવાની સલાહ આપતા અમેરિકન ચિંતન બેન્જામિન ફ્રેન્કલિને કહ્યું હતું, તમારી જીવનની અગ્રિમ બાબતો, તમારે જે સિદ્ધ કરવું છે લક્ષ્યાંકો, તેને માટે તમે 80% સમય આપો. શુલ્લક અને રોજિંદી બાબતોમાં સમય વેડફી ન નાખો. અને આજે મોબાઈલમાં જોતા રહેવું, પત્તા રમવા, ટેલિવિઝનમાં સતત જોતા રહેવું, ક્રિકેટ મેચો જોવામાં સમય બગાડવો, આ સર્વે જીવતા જાગતા ઉદાહરણ છે કે આપણે સમયને યોગ્ય રીતે વાપરતા નથી અને જે વાપરે છે એની ચોક્કસ રીતે ઉન્નતિ થાય છે અને એના વ્યક્તિત્વમાં પણ ગજબનું પરિવર્તન આવે છે. એટલા માટે આપણે વિવેકાનંદનું જાણીતું આહવાન ફરી કહીએ છીએ, ઉઠો જાગો અને કાર્ય સિદ્ધ ન થાય ત્યાં સુધી જમશો નહીં. આપણે જોઈએ તો મહાભારતમાં કૃષ્ણ અને રામાયણમાં હનુમાનજી એ 2 દાખલા એવા છે કે જે જીવન વ્યવસ્થાપનનું ઉત્તમ ઉદાહરણ છે. અને હનુમાનજીને તુલસીદાસજીની એક ચોપાઈમાં એમ કહે છે, રામ કાજ મેં મુજે વિશ્રામ કહા. વિશ્રામની કોઈ એમને શક્યતા નહોતી. બીજો સ છે એ સંયમનો છે. સંયમ વિનાનું જીવન એ જંગલી જીવન છે. એ જીવન કદી સાર્થક ન થઈ શકે. મારી મરજી, મેરી મરજી, આજે આજનો એક વધારે પડતો શબ્દ પ્રયોગ છે અને ભોગવાદના યુગમાં તો કહીએ છીએ કે જિંદગી નહીં મિલતી દોબારા, થાય એટલો આનંદ કરો, થાય એટલી મોજ મસ્તી કરો, પણ એ બધું ક્ષણિક છે. આપણે જો હવનમાં ઘી પધરાવીએ તો એનાથી આગ જેમ ભભૂતી ઉઠે એમ ઈચ્છાઓની પૂર્તિથી આપણી ઈચ્છાઓ વધારે ભભૂકી ઉઠે છે. અને ભગવાન બુદ્ધે કહ્યું એમ આપણે સમ્યક માર્ગ અપનાવીએ તો આપણને ખ્યાલ આવે કે આપણે સારી રીતે કરી શકીએ. આજે આપણે પરિવારમાં જોઈએ કે શાળા કોલેજમાં જોઈએ, કચેરીમાં જોઈએ કે કારખાનામાં જોઈએ, એક પ્રકારનો અજંપો આપણને લાગે છે. એ અજંપાનું કારણ મોટા ભાગના લોકો મનથી આ સંયમની લક્ષ્મણ રેખા ક્રોસ કરી ચૂક્યા છે, એનું અતિક્રમણ કરી ચૂક્યા છે. એને કારણે આ વસ્તુ થાય છે. આ આવેગોનું નિયમન કરવા માટે આપણે ફરી એક વખત પરિવારથી માંડીને શિક્ષણ પ્રથામાં સંયમના મહત્વને ભાર મૂકવાનો છે. બાકી તો સ્વ કેન્દ્રિત માણસો માટે કવિ હિતેન આનંદ પરાએ બહુ સારું નિરીક્ષણ કર્યું છે. ન કુદરત, ન ઈશ્વર, ન દુનિયા, અરે સૌ સ્વજનોથી જ છેટો રહે, બસ પોતાના માટે જીવે છે, મરે છે. આ માણસ બરાબર નથી. આ માણસ બરાબર નથી એ આપણે નહીં સમજીએ ત્યાં સુધી સમાજમાં સુધારા નહીં થાય. અને નર્મદ નગરી સુરત એ એક જમાનામાં સામાજિક સુધારાનું સ્થાન હતું. કરશનદાસ મૂળજીના ટેકા મારીને એમણે શું કર્યું એ ફક્ત મહારાજ ફિલ્મમાં જોવાથી નહીં ખ્યાલ આવે, પરંતુ એ સૌરભ શાહની મહારાજ નામની નવલકથા કહો કે દસ્તાવેજીકરણ કહો એ વાંચીએ તો આપણને ખ્યાલ આવે કે નર્મદા શંકર અને કરશન મૂળજીએ કેવા કામો કરેલા. ત્રીજો સ છે સમતાનો. સમતા એટલે હરેક સ્થિતિમાં મનને સ્થિર રાખીને સમસ્યા સુલઝાવવા માટેનો તર્કયુક્ત અભિગમ. આ ના વિરોધમાં ઉશ્કેરાટ, ગુસ્સો, ઉગ્રતા કે હિંસા શબ્દોમાં કે કાર્યમાં એ આપણને હાનિ કરે છે. અને આવે સમયે માત્ર એક કાવ્યથી ગુજરાતી સાહિત્યમાં તેનું પ્રદાન અમર બન્યું એવા ચિત્રભાનુજી મહારાજનું મૈત્રી ભાવનું
પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરો, શુભ થાઓ આ સકળ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. પણ પછી એ જે એક વાત કહે છે કે માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવા ઊભો રહું. માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવા ઊભો રહું. ઉપેક્ષા કરે એ માર્ગની, તોય સમતા ચિત્ત ધરું. બીજા કંઈક ખોટું કરે છે એટલે હું પણ કરું એમ નહીં, પરંતુ હું મારી ફરજ સમતાવાળા બુદ્ધિયુક્ત મનથી બજાવું. અને ત્યાર પછી ચોથો છે એ સંવાદિતતાનો. જાપાનના 80 માણસોના કુટુંબના વડા મુખીને કોઈ અમેરિકન પત્રકારે પૂછ્યું કે આ તમારા કુટુંબની એકતા, આ શાંતિ, આ સુખ માટે કોણ જવાબદાર? તો એણે કીધું એના તો 100 કારણ છે ભાઈ. પહેલા એ કીધું લખી આપો, કાગળ આપ્યો. 100 તો યાદ ના રહે, એણે લખી આપ્યા. પત્રકારે વાંચ્યું તો એમાં હાર્મની શબ્દ લખેલો, જે આપણામાં સંવાદિતા કહેવાય. હાર્મની જ્યાં હોય ત્યાં સુખ શાંતિ છે. અને આ હાર્મની ને સંવાદિતા અંગે મેં થોડા સમય પહેલા અખંડાનંદમાં એક લેખ લખેલો. ટાઇટલ હતું પરિવાર વિના નથી ભલીવાર. અને મારા આશ્ચર્ય વચ્ચે અનેક શાળાઓમાં, કોલેજોમાં, કારખાનાઓ એટલે ઓફિસોમાં આની નકલ કરીને લોકોએ વાંચી અને એના ઉપર વિચારણા કરી. આ ખરેખર એક મુદ્દો, પરિવારો તૂટશે અને તૂટી રહ્યા છે, વિખેરાઈ રહ્યા છે, સંબંધો સંકુચાઈ રહ્યા છે. ત્યારે મારે એ કહેવાનું કે પરિવાર અંગે આપણે સૌએ અલગથી વધારે સમય આપીને ચિંતન કરવા જેવું છે. સહયોગ અંગે મેં થોડો સમય પહેલા વાત કરી. આ સહયોગને કારણે જ આજે તમે 10 સંસ્થાઓ અહીંયા એકત્ર થઈ છે. એટલા બધા માણસો બધી ઉંમરના ભેદભાવ વિના અહીંયા સાથે બેસીને કંઈક સારું વિચારવા માટે આવ્યા છો, એ સહયોગની નિશાની છે. સંસ્કાર અંગે પણ આપણે વાત કરી કે સંસ્કાર વિના તો કશું થાય નહીં. જો સંસ્કાર ન હોય, અને આનો અંગ્રેજી પર્યાય નથી, કોઈ ડિક્શનરીમાં શોધશો તો સંસ્કારનું વર્ચું કે એવું કંઈ આવે, પરંતુ આનો પર્યાય નથી, કારણ કે આ બાબતની એમનામાં કદી જાગૃતિ આવી નહોતી. અને છેલ્લે પણ સૌથી મહત્વનું એ સંબંધો છે. જીવનના વ્યવસ્થાપનમાં સંબંધોની ભૂમિકા રહેલી છે. એકલવાયા બાબત, જે રીતે હિતેન આનંદપરાએ કહ્યું એમ, માણસ એકલવાયો થાય તેનાથી કશું થતું નથી. જીવન વ્યવસ્થાપન કરવામાં સદાય જાગતે જીવે જીવવું. મારા પિતાશ્રીને 75 વર્ષ થયા અને પત્રકારે પૂછ્યું કે વડીલ, તમે આ ગાંધીજીના માર્ગે ચાલ્યા એમ કહેવાય, તો એનો શું અર્થ કરવો? એમણે કહ્યું, જાગતા જીવે જીવવું. આપણી કાઠિયાવાડની થોડી તળપદી ભાષા છે. કોઈ પણ કામ વિચાર્યા વગર કરવું નહીં, એના ઇમ્પ્લિકેશન પણ વિચારવા. અને ગાંધીજી હંમેશા કહેતા કે કોઈ મારી પાસે વિચાર આવે, હું એને 30 સેકન્ડ માટે મૂલવું, કામ કરવા જેવું લાગે તો કરવા માંડવું ને નહીતર એને છોડી દઉં. આપણે ત્યાં અંતમાં હું કાંશિત મુનશીના શબ્દોમાં વાત કરીને મારી વાત પૂરી કરીશ. પ્રેમ, હૂંફ, આદર ભાવથી જીતજો સૌના મન. જીવન એ જ મંથન, જીવન એટલે મંથન. અને આ વિચાર વલણું હોય કે વાવેતર હોય, એના સારા પરિણામો જો આપણે લેવા હોય તો આપણે ખરેખર પ્રબુદ્ધ રીતે અહીંયા તમે જે ઉપક્રમ કર્યો છે એ ગુરુવાર, એ ખરેખર ગુરુનો વાર બની રહ્યો છે. એને કારણે તમારા મનમાં, સ્થિર મનમાં જે સારા વિચારો આવે છે એ હકીકતમાં તો એક શાંત સરોવરમાં એક નાનકડી કાંકરી નાખી અને જે રીતે વમળ ફેલાય એ રીતે સમાજમાં ફેલાશે. આજે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, વરાછા કોઓપરેટિવ બેંક, લોક સમર્પણ બ્લડ બેંક, સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ, સમસ્ત પાટીદાર સમાજ, જેમ્સ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ એસોસિએશન, ફોગાવા, માંગરોળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, સુરત ડાયમંડ એસોસિએશન, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ યુવા ટીમ દ્વારા મારું જે સન્માન કરવામાં આવ્યું એ હું નતમસ્તકે સ્વીકારીને એટલું કહું છું કે મારી આ 80 વર્ષની ઉંમર પૂરી કર્યા પછી આ બધા સંસ્થાઓ સાથે મેં ભૂતકાળમાં ક્યાંક ને ક્યાંક કામ કર્યું છે. અને આ પ્રસંગે મારે
જે મુખ્યમંત્રીઓ જોડે મેં કામ કર્યું, જે આપણા હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 13 વર્ષમાં વાઇબ્રન્ટ ગુજરાત કર્યું અને 2003ની સાલમાં સુરતમાં આવીને આ બધી સંસ્થાઓ જોડે કામગીરી કરી હતી. અને એમના અગાઉ કેશુબાપા સાથે મેં કામ કર્યું અને એમના વિશે હું એક જ શબ્દ કહું કે એ મારા મુખ્યમંત્રી હતા, પરંતુ એ હંમેશા એક વડીલ અને માર્ગદર્શક હતા. મારા જ નહીં, લાખો લોકોના માર્ગદર્શક હતા. જે રીતે નરેન્દ્રભાઈએ સૌને પ્રેરણા આપીને આજે એમની લગભગ 25 વર્ષની જાહેર જીવનની વહીવટની જવાબદારી સંભાળીને એમણે ભારતને એક સુપર પાવર બનાવવા માટે જે પ્રયત્નો કર્યા છે, એમાં મારે એટલું કહેવું કે આપણા સૌની ફરજ છે. કોઈ પણ દેશને મહાન બનાવવો હોય તો દરેકે દરેક નાગરિકે એમાં પ્રદાન કરવું જોઈએ. આજે આપણે આર્થિક રીતે સાયન્સ ટેકનોલોજીમાં સુવિધાઓ નિર્માણ કરવામાં પ્રગતિ કરીએ છીએ, પણ નાગરિક તરીકે, માણસ તરીકે હું કેવો છું અને મારે કેવા હોવું જોઈએ, એ કામ ન કોઈ સરકાર કરી શકશે, ન કોઈ મંત્રી કરી શકશે, ન કોઈ કાયદો કરી શકશે. એ કામ તો વિચારોનું વાવેતર જ કરી શકશે. એ શબ્દો સાથે હું મારી વાત પૂરી કરું. જય હિન્દ.